राम राम ने सीताराम बधाई केम छो बधाई। आई होप के बधाई एकदम मजा में स्वागत है अपना नवा वीडियो में। पटाण में नाई धो कम्प्लीट थे गया है एकदम फ्रेश, कारण कि आज अपने जवानुं छे एक मस्त मजाना प्रसंग में। अमरा पद दर्शक से चा पाणी पीने अपने कम्प्लीट थे गया, शांति कम्प्लीट थे गई। सीताराम ने आपणे तैयार थे गया, आपणे जवानुं छे एक प्रसंग में ने दिव्येशभाई ने भणवा जवानुं है। दिव्येशभाई कहे के नसीबमां में रजा न राखे, 10मुं है એટલે नो रजा राखे। तो अमी तो कीधुं के तारे आवुं होय तो हाल, पण दिव्येशे ना पाड़ी के मारे नते आवुं, तो बधाई जे आवो। आपणे घरना प्रसंग जेवो प्रसंग छे, निर्णय भाव छे। फोन आव्या हता के वेलेरी पुगे जो ने आवजो, तो अमे नीरा अटाणे जाईए ने ई बे भाईओ पाछळथी आववाना है। भार्गव ने 12 वाग्या सुधी निहाळशे, पछी आवीए ने अमे जाईए। हाँ, એટલે આપણે અટાણ में નાઈ ધોઈને રેડી થઈ ગયા તે આપણી દુકાનેથી સીધું 12 વાગે નથી ભાઈ આવી એટલે ગાડી લઈને આપણે જવાનું છે ને શાંતિ ને ઈ વેલ્યુ થોડી વીવ જાય અને બાપો ને ઈ બધાય આવવાના હે ઘરેથી એટલે આખો ડાયરો આજ ભેગો થવાનો છે ને અમારે હાવ અંગતનો જ કે ને એવો જ પ્રસંગ છે। અમારે વિનુભાઈ ને છે અમદાવાદથી આવ્યા છે ને એક પ્રસંગ રાખ્યો હું તને કન્ટિન્યુ તમને દેખાડી દઉં। અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે ડાયરેક્ટ મળીશું પોરબંદર જ। ચાલો તો ફાઇનલી 12:15 થઈ ગયા ને આપણે નીકળી ગયા। અમારો ભાર્ગવ નિશાળે હતો ને નિશાળે લેવા ગયા હતા, એ છૂટે પછી જવાનું થાય આપણી સિવાય તો રસ્તો નહોતો આપણા પાસે, કારણ કે અમારે મેમ સાહેબ તો વહી ગયો એટલે અમારે ભાર્ગવને લઈને જ જવાનું હતું ફરજિયાત। કાંઈ આવું હતું ને તો ભાર્ગવ ને વાર આવે કો ને અમે નીકળી ગયા। અહીંયા છે ભાઈ ટોલના ખાતે આગળ નીકળી ગયા, જઈએ પોરબંદર। પોરબંદર હવે હું પ્રસંગ છે એ બતાવી હું કાંઈ। राधिका कहाँ गई? अमेरिका गई। राधिका अमेरिका गई हमारे। आसू बोले खोटो? हाँ शू बोले। चालो पोरबंदर रहीने कंटिन्यू करीशुं काई के। चालो तो फाइनली આપણે પોરબંદર પહોંચી ગયા। ત્યારે રસોડામાં આવ્યા છે, બરોબર મહેમાન બધા બેઠા છે। અમે જે પ્રસંગમાં આવ્યા છે વિનુભાઈનો છોકરો અમિત, એના છોકરા મુંડન કાર્યક્રમ અહીંયા રાખેલો હોય, અમદાવાદથી એ લોકો આવ્યા છે અને આમંત્રણ હતું એટલે આપણે આવ્યા છે। અને એ જે કંઈ કાર્યક્રમ છે અમને એમ કીધું કે તમે વિડીયો બનાવજો, એટલે આપણે હમણાં સીન લઈએ થોડું અને તમને બતાવીએ। सारे संसार का प्यार मैंने तुझी में पाया, तू मिले दिल खिले और जीने को क्या चाहिए। ચાલો તો અમારે પ્રતિતભાઈનો મુંડનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો, ધીરે ધીરે શરૂઆત કરી દીધી। અમારે એક ભાઈ આવ્યા છે અહીંયા એના માટે, તો મુંડનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો આ રીતના। ને આ છે અમિત, આ અમારા વિનુભાઈ, આ બધા જે ખાસ છે અમારે માટે અને જેને પ્રસંગમાં અમે હાજરી આપવા આવ્યા છે। જો અમારે આ છોકરો હવે વ્યવસ્થિત બેસે તો સારું, આમ થાય ને ઓમ થાય ને એમ કરે છે છોકરો। જો એટલું કામ થઈ ગયું, હજી ધીરે ધીરે ચાલુ છે। તમે કે છોકરાને છે ને બગાવીને કામ કરવું પડશે, કારણ કે એ એટલી ઘડી બેહે ના બેહે છોકરું કે ને કહે એટલે ધીરે ધીરે ફરતા માણસો બેસી ગયા ને ધીરે ધીરે એને રમાડતા જાય ને બગાવતા જાય નો અલગ અલગ જાતના ઈશારા કરીને મોબાઈલ બતાવી ને એમ કરી ને આપણો કાર્યક્રમ પૂરો કરવાનો છે મુંડનનો। જો અમે ઊભો થઈને પાછો આ બાજુ ભાઈ ગયો, કારણ કે એને આમે બેહે તો કે એમ દેખાય તો વળી થોડોક મનાઈ જાય ને પાછો આગા પાછો થાય ને। જો અહીંયા મસ્ત મજાનું સ્ટીકર માર્યું 8મા સંસ્કારનું, આ રીતના હાલે છે। જો ધીરે ધીરે કરી આખો મુંડનનો કાર્યક્રમ તો પૂરો કરવાનો જ છે, જે હિસાબે તો પ્રસંગ રાખેલો છે એટલે એમાં કંઈ હાલે ધીરે ધીરે એમાં। ચાલો અહીંયા તો અમારે આ પ્રસંગ ચાલુ છે, લગભગ હવે ઘણું બધું કામ થઈ ગયું, આમ તો હવે પૂરું થવા આવ્યું છે। ધીરે ધીરે કરીને એમ કામ પૂરું કર્યું ખરી, એમ બગાવીને રાખવો પડ્યો, કારણ કે એટલી ઘડી છોકરું છે ને તો એ વાંધો ન આવ્યો। જોઈ છે લગભગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે। જો મોબાઈલ રાખવો પડ્યો તો એમ બગાવી અને પછી કામ પૂરું કર્યું।
ફ્લેશ લાઈટ ચાલુ કરી દો. ન આવે માતા નહીં આવે. રડવાનું ચાલુ કરી એમ પેલા ઉપર બે ને સાત કાકા તમે બેસજો કાકા કાકા બેસજો જો પીહોમાં આવી છે રસીદને તિલકને આંદલો કરી છે દુખણા કરવા. ભગવાનની દયાથી બે ટ્વિન્સ છે, બે એકસાથે બેનો જન્મ છે તો એક જ દિવસે, અને બેનભાઈ છે. તો આપણે પ્રતિજ્ઞ મુંડનનો આજે કાર્યક્રમ હતો ને તો પીહુમ જુઓ એવો પ્રેમથી આમ ચાંદલો કરે છે. જુઓ ઓલો ભાગે છે ને આ ચાંદલો કરે છે, કરાર કરવો છે ને ઓલો કે હું ન કરવા દઉં એવું છે. બેનભાઈ બે ટ્વિન્સ છે.
કાલે દેવા જો હોવે ને વન બાય વન લેજો બેન થોડા કમ ભેગા તમે આમ પાછળ વહી જાઓ હા ભાભી જો તો હવે અમારા મમ્મી પણ આવ્યા છે એ પણ તિલક સંડલો કરશે ને જે કંઈ વિધિ હોય એ કરશે. જોઈ લો લઈ લીધા તે ભાઈએ તો પ્રતિતે સરસ થેન્ક યુ. હવે શાંતિ આવી છે જોઈ લે. હું આવ્યો ત્યાં તો એને દુઃખના લઈ લીધા હતા પણ તોય આપણે નોર્મલ એવું સીન લીધો. જો તો આ રીતના એક પછી એક બધા મહેમાન આવ્યા છે. બધા મહેમાન ચાંદલો તિલક કરે છે. જે કંઈ ગિફ્ટ દેવાની હોય જેની જે વસ્તુ એના માટે કંઈ સદરા કહેવાય સાકરા કહેવાય છે, કોઈ પૈસા છે, કોઈ બીજી વસ્તુ છે, એવી બધી વસ્તુ અલગ અલગ બધા મહેમાન દે છે. બધા મહેમાન એક પછી એક આવે છે. આ રીતના પ્રોગ્રામ જબરદસ્ત ચાલુ છે. હવે ઘણું બધા મહેમાન આવી ગયા છે ને અમુક હવે બાકી છે એ એક પછી એક આવી જશે. આ રીતના છે ને પછી જમવાનો પ્રોગ્રામ એ આવે છે એ તો તમને બતાવીશું ને છે. જોતા રહેજો અમારો વિડીયો કન્ટિન્યુ. જોઈ લો અમારે આ પાર્ટી ઊભી છે. કાનભાઈ ને જેહાભાઈ આવી ગયા જો એ પણ બધાને હારે લાભ તો લેવો જોઈએ ને થોડો એટલે એ પણ આવ્યા. ચાલો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કન્ટિન્યુ જોયા રાખો. હમણાં આગળની પ્રોસેસ એ તમને જે કંઈ છે એ બતાવી હું તમને. તો યુટ્યુબમાં કાનાનો ફોટો આવવો જોઈએ. આજે આપણે પ્રસંગમાં ગયા હતા.
આપણે ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ. અમુક મહેમાન માણસ જમે છે ને અમુક બાકી છે ને એવું છે ને અમુકે ખાઈ લીધું. આપણે હવે લગભગ બીજો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો, હવે લગભગ ઘરે જ જવાની તૈયારી થાય. અહીંયા અમારે મીટિંગ જામી, બાપા ઊભા થઈ ગયા જવાની તૈયારીમાં. આ અમારા પથદર્શક છે જે છે ને એ ગિરીશભાઈ અને વિનુભાઈ. વિનુભાઈ ઓલી બાજુ ક્યાંક છે. અમને જો લાઈન ઉપર ચડાવવા વાળો હોય ને તો એ આ ફેમિલી છે ભાઈ, જોઈ લ્યો. તો આ છે વિનુભાઈ, જેના થકી અમે અત્યારે આ પોઝિશન ઉપર છે એમ. બધા જમવા બેઠા છે. હાલો પ્રસંગ પૂરો થયો ને આપણે જઈએ ધીરે ધીરે. મમ્મી ને પપ્પા હવે હમણાં બસ પકડી છે તો એ જાય. હવે આપણે નિરાંતે કન્ટિન્યુ કરીશું. શાંતિ અટાણે ભેગી ભાગે સવારે એકલી ભાગે આવી ગઈ. ચાલો હવે ઘેર જઈને આપણે ચર્ચા કરીએ. ફાઇનલી આપણે પોરબંદરથી ભાગે આવ્યા અને મસ્ત મજાનો પ્રસંગ કરી આવ્યા ને આપણે એકદમ છૂટછાટ મળી હતી કે તમે અમારો આખો વિડીયો ઉતારે નહીં કે તમારે મૂકવાનો હોય યુટ્યુબમાં. એટલે આપણે છૂટછાટ ઉતારી આખો પ્રસંગ જે ઠીક લાગ્યો ને એ પ્રમાણે ઉતાર્યો ને તમને દેખાડ્યો. કેવું લાગ્યું અમને જરાક કોમેન્ટમાં કીધો. ને શાંતિ એમાં બાયુમાં ઉતરી એટલે બહુ શાંતિના સીન નથી લીધા. આપણે સ્પેશિયલ પ્રસંગનો જ વિડીયો ઉતાર્યો કે હા, પ્રસંગનો જ વિડીયો ઉતાર્યો ને એને ઉતાર બાલમાં વાળા પણ એને વિવાજીવું જોઈએ ને આપણે એટલું નમરે ને એને બહુ જ વધારે હોય કેમ કે મહેમાન એટલા આવે, બધું ખાવા પીવાનું બધું એટલું રાખે. સવારમાં અમે કાં તો નાસ્તા ઉતા, પછી જ્યુસ હતું, બધું ચા સલું હતું, મજા આવી ને ઘરનો પ્રસંગ હતો એવું જ અમારે હતો ને અમે એના થકી જ બધા આગળ આવ્યા ને અમે અટાણે જે કંઈ છે ને એના થકી છે એનો આપણે કારક સ્પેશિયલી સ્ટોરી આખી કહીને આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો. અટાણે એ આપણે લાંબી ચર્ચા નથી કરવી તો વિડીયો લાંબો થઈ જાય. એનો આપણે સ્પેશિયલ બનાવી નાખ્યો પણ મજા આવે ગઈ ને ત્યાંથી જે છૂટછાટ મળી હતી ને મોજ પડે ગઈ. હે હા, શાંતિને તો વેલ્યુ પૂગી ગઈ તો થોડી ભીંજાણી થયું ને, કારણ કે એ વેલ્યુ નીકળ્યો તો વરસાદ ચાલુ હતો. રિક્ષામાં ગીધું ઘેર ઉચ્યું તો વરસાદ ચાલુ થઈ ગયો તો બસ ભીંજાતી એટલે ઘેર કેમ નાથી તો પરબત મોટર લઈને મેલે ગો ચડાવે ગો રિક્ષામાં હમણાં હેઠ વાહે ખાખરીએ છે. હા, અમે તો ગાડી લઈને ગતા એટલે અમારે કઈ ટેન્શન હતું નહીં. હા, ની તો મોડા આવ્યા હતા મેં નહીં હોય તો મેં કઈ ને અમે બપોરે 12 વાગે કાં હોય. ચાલો તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને જરાક કીધો ને. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવા શેર થઈ ગયા, આપણી પાછા ભાગી આવ્યા ને હવે આપણી દુકાને જવાનું છે તો એની સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, સી યુ.